વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વાય વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલ ઉપર ફરતા આવ્યા છો તો તમને બધાને એક નમ્ર વિનંતી છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને બીજી વખત તમે ઓન ધ સ્પોટ નોટિફિકેશન ને ધ્યાનમાં લઈ તમે આ ચેનલ ઉપર આવી શકો, જેથી તમને ખબર પડી જશે કે સાહેબે નવો વિડીયો અપલોડ કર્યો છે. ઓકે, હવે આજે આપણે વાણિજ્ય અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વની અંદર આપણે સૌથી પહેલો ટોપિક એવો લીધો છે કે જેની અંદર ખાસ ધ્યાન રાખજો, 1 માર્કનો પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે, અથવા તો 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે, અથવા 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક આ પ્રશ્નને સમજજો. અને વન સેકન્ડ કીધું કે આ પ્રશ્ન બે રીતે પૂછી શકે છે. કેટલીક વખત તમને એમ કહેશે કે સંચાલનનું સ્વરૂપ સમજાવો, અથવા તો કેટલીક વખત એમ કહેશે સંચાલનની લાક્ષણિકતાઓ અંગે સમજૂતી આપો. બંનેનો જવાબ એક જ છે. આજે આપણે ધ્યાનપૂર્વક સમજી છે અને આ પ્રશ્નના મુદ્દા કેવી રીતે યાદ રાખવાના છે ને એની પર હું તમને ટ્રિક્સ આપીશ, એટલે છેલ્લે સુધી ખાસ જોડાયેલા રહેજો. ઓકે, હવે પ્રશ્ન છે સંચાલનનો અર્થ આપી સ્વરૂપ અથવા લાક્ષણિકતા અથવા લક્ષણો અંગે સમજૂતી આપો. સૌથી પહેલા યાદ રાખજો કે આ જે અર્થ છે ને વિદ્યાર્થી મિત્રો, આપણને દરેક ટોપિકનો કરવાનો રહેશે. સ્ટાર્ટિંગ ની અંદર તમને કીધું કે તમે ચેપ્ટર નંબર 1 થી વિડીયો જોવો છો તો આપણે એક કામ કરવાનું છે, એક સારી બાબત કહી શકાય કે તમામ ચેપ્ટરના આવતા અર્થ છે ને એની અલગથી એક યાદી બનાવી નાખો, જેથી કરીને તમને અર્થ 5 ગુણની અંદર કદાચ આવે ને પ્રશ્નની સાથે કોઈ પણ તમને વાંધો આવે નહીં. ઓકે, હવે શું કરીએ આની અંદર તો કે અર્થમાં યાદ રાખજો, બે અર્થ હું તમને વધારે ફોકસ કરવાનો કહીશ. સૌથી પહેલો, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે શું? તો કે સંચાલન. આ બોર્ડ ની અંદર પ્રીવિયસ યર ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે શું? જવાબમાં શું આવશે? સંચાલન. જ્યારે પણ પરીક્ષાની અંદર પૂછાય કે જોજ ટ્રેનર માટે સંચાલનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો યાદ રાખજો વર્ડ આવશે 6M, જ્યાં મેં અહીંયા લખ્યું છે એ. ઓકે સાહેબ, 6M એ શું છે તો યાદ રાખજો, જોજ ટ્રેનરે શું કીધું ખબર છે કે આપણા પાસે જે પણ 6M છે ને એના ઉપર આયોજન કરી અને અંકુશ કરવાનું છે. વેઇટ આ મેં તમને શોર્ટમાં કીધી, હવે વ્યાખ્યા વિસ્તૃતમાં કેમ કરવાની છે એ આપણે સમજી જો. શું કે સૌથી પહેલા કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો એટલે કે મેન, યંત્રો એટલે મશીનરી, પદ્ધતિઓ એટલે કે મેથડ, નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટનું શું કરવાનું છે? આયોજન કરી અને તેના ઉપર શું કરવાનું છે? અંકુશ રાખવાનું કાર્ય એટલે સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણને 6M કેમ યાદ રાખવાનું છે હું તમને કહી દઉં કે આપણે જ્યારે પણ પરીક્ષા આપતા હશું ત્યારે આ બધી વસ્તુ આપણી આજુબાજુ હશે. સૌથી પહેલા મેન એટલે કે માણસો તો આપણી આજુબાજુ હોવાના છે ને, ઇવન આપણે પોતે માણસમાં આવીએ છીએ. ઓકે, પછી મટીરિયલ કે આપણા પાસે એમ સમજી લો ઘણા બધા સાધનો પડ્યા છે કંપાસમાં. પછી મેથડ કે ઘણા બધાની પેપર લખવાની આખી અલગ એક પદ્ધતિ હોય કે પહેલા વ્યાખ્યા લખો, પછી મુદ્દા લખો, પછી એની સમજૂતી આપો, એટલે પદ્ધતિ પણ આવી ગઈ. પછી આવશે મશીનરી કે આપણી આજુબાજુ મશીનરી પણ જોવા મળશે. લાઈક એક્ઝામ્પલ તરીકે ફેન છે તો એ મશીનરીમાં આવશે. પછી યાદ રાખજો એના પછી આવે જે મની એટલે કે આપણા ખિસ્સાની અંદર નાણાં પડે છે, અથવા આપણા સામે જે પણ વ્યક્તિ સુપરવિઝન કરતો હશે એના ખિસ્સાની અંદર વોલેટ પડી હશે તો એનામાં શું હશે તો કે મની હશે. અને તમે પેપર લખતા હશો જે પણ સ્કૂલની અંદર રહીને એની આજુબાજુ શું હશે? સ્કૂલની આજુબાજુ મે બી માર્કેટ હોઈ શકે, એટલે કે શું આવશે? એમ એટલે બજાર. એટલે આવી રીતે પરીક્ષાની અંદર આપણને યાદ રાખવાનો છે, જરાય ગોખવાની જરૂર નથી, ખાલી આજુબાજુ તમે ચેક કરશો ને તો તમને જવાબ મળી જશે. આ ટ્રિક્સ યાદ રાખવાની. ઓકે, આના પર કરવાનું શું છે? 1 સેકન્ડ તો કે આયોજન કરી અને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય એટલે સંચાલન. ઓકે, હવે સંચાલનનો સ્વરૂપ અને લક્ષણો 1 સેકન્ડ કીધું મેં, આની અંદર મેઇન કીવર્ડ્સ કવર કર્યા છે, તમે જોઈ શકો છો. એટલે ખાસ ધ્યાનપૂર્વક કહું છું કે તમારા પાસે અત્યારે કદાચ ચોપડી ઓપન હોય ને તો થોડીક વાર માટે કરી તમે એને સાઈડમાં રાખી દો, પછી તમને છેલ્લે સામે દેખીશ કે તમે ચોપડી ઓપન કરીને હવે મુદ્દા જે છે એ હાઇલાઇટ્સ કરો. કારણ કે આપણે પ્રશ્ન જ એવી રીતે કરીએ છીએ કે તમારો અહીંયા જો પ્રશ્ન કરાવી દઈશ, ખાલી ધ્યાનપૂર્વક એક એક શબ્દ મારા નોટ ડાઉન કરજો અને હું તમને સાથે કહી પણ દઈશ કે આ પ્રશ્ન 1 માર્કની અંદર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ઓકે, સૌથી પહેલો મુદ્દો આવે છે કે સંચાલન છે ને એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. હવે તમને એક સિક્રેટ કહું, આ જ મુદ્દો બેઠે બેઠો તમારા સામેના પેજ ઉપર સંચાલનનું મહત્વ આપ્યું છે ને એનામાં હશે, છેલ્લે તમે ચેક કરી લેજો. બરાબર? ઓકે, એની અંદર એમ જ કહે છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે શું? તો યાદ રાખજો, જ્યાં પણ સમૂહમાં હેતુ સિદ્ધિ માટે કાર્ય કરે છે ને ત્યાં સંચાલનની જરૂર પડે છે. સમૂહમાં હેતુ સિદ્ધિ માટે કાર્ય કરે છે એનો મતલબ શું? તો યાદ રાખજો કે એકમની અંદર જે ધંધાનો માલિકનો હેતુ છે એ જ એના કર્મચારીનો હેતુ છે. સપોઝ માલિકનો હેતુ છે નફો કમાવો, તો એ નફો કેવી રીતે કમાવો કોણ પૂર્ણ કરશે? તો એ નીચે રહેલા તમામ કર્મચારી કે વિભાગીય અધિકારી કરશે. મતલબ કે જ્યાં પણ સમૂહમાં કાર્ય થતું હશે ને વિદ્યાર્થીઓ, ત્યાં ધ્યેય સિદ્ધિ પણ હશે. અને ધ્યેય સિદ્ધિ માટે આપણને શેની જરૂર પડશે સાહેબ? આપણને જરૂર પડશે સંચાલનની. ઓકે, હવે કયા કયા એવા ક્ષેત્રો છે કે જેની અંદર સંચાલન છે એ ઉપયોગમાં લેવાય છે? 1 માર્કનો ક્વેશ્ચન માર્ચ 2024 ની અંદર 1 માર્કમાં પૂછાયેલો છે. શું કહે છે? ધ્યાન આપજો. તો કે સામાજિક, ધાર્મિક, કૃષિ અને લશ્કરી અને શૈક્ષણિકની અંદર સંચાલનની જરૂર પડે છે. તમે લખી દઉં છું 1 માર્ક માર્ચ 2024 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એટલે યાદ રાખજો, તમને આવી રીતે 1 માર્ક્સનો પ્રશ્ન પણ અહીંયા જ કરાવી
દઈશ. છેલ્લે નોટ ડાઉન કરજો, અત્યારે નોટ ડાઉન કરવાની જરૂર નથી, હું તમને છેલ્લે ટાઈમ આપીશ, તમે ત્યારે સ્ક્રીનશોટ પાડી લેજો. બીજા નંબરનો પોઈન્ટ આવે છે, શું કે જેની અંદર તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ધ્યાન રાખજો અંદર શું કે છે મુદ્દામાં કે સંચાલન છે સાધન છે, સાધ્ય નથી. મતલબ કે સંચાલન એક પ્રકારનું ટૂલ્સ જ છે, તમે ટૂલ્સ નો ઉપયોગ કરશો પછી તમને એનો રિઝલ્ટ મળશે. ઓકે યસ. શું કે છે એના પછીનો મુદ્દો કે હેતુને કાર્યક્ષમ અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. હવે આની અંદર સેકન્ડ પોઈન્ટ એમ કે છે કે તમે જે પણ હેતુ સિદ્ધ કરવા માંગો છો, મને નફો કરવો છે, તે નફો કરવા માટે શું કરવાનું છે સાહેબ? આપણને કાર્યક્ષમ એટલે કે આપણામાં જેટલી કેપેસિટી છે એનાથી વધારે કેપેસિટીનો યુઝ કરી અને યુટિલાઇઝ કરીને શું કરવાનો છે, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને સિદ્ધ કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે મારા એકમની અંદર મશીનરી છે, એ મશીનરી તો 24 કલાક ચાલી શકે છે, તો હું શું કરીશ, તો મારી મશીનરીને 24 કલાક ચલાવવા માટે કરી મારા એકમની અંદર શિફ્ટ રાખી દઈશ કે ભાઈ 3 શિફ્ટની અંદર અલગ અલગ કર્મચારીઓ કામ કરશે. એટલે મારા એકમની અંદર જે પણ કર્મચારી હતા, મારા પાસે જે ઉત્પાદનના સાધન હતા, એનો ઉપયોગ કેવો કર્યો સાહેબ? કાર્યક્ષમ રીતે કર્યો. તમારા પાસે જે પણ મશીનરી હતી સાહેબ, તમે એનો ઉપયોગ કેવી રીતે કર્યો? તો કરકસરપૂર્વક રીતે કર્યો. કે મારા પાસે જેટલા પણ રિસોર્સ હતા એનો યુટિલાઇઝેશન જે છે, મતલબ એનો ઉપયોગ જે છે એ મેક્સિમાઇઝ કર્યો. કે એ સમયગાળા દરમિયાન પણ હું શું કરું છું, મારી પ્રોડક્શનની એક્ટિવિટી ચાલુ રાખું છું, કે જે સમયગાળા દરમિયાન મે બી મશીનરીનો ઉપયોગ હું કરી શકું છું. એટલે આને શું કહેવામાં આવે છે કે તમે યોગ્ય રીતે સંચાલન કર્યું હશે, તમારા પાસે જે પણ ઉત્પાદનના સાધનો છે એનો ઉપયોગ કેવી રીતે થશે, તો કે કરકસરપૂર્વક થશે અને કાર્યક્ષમ રીતે પણ થશે. યસ. એના પછી મુદ્દો આવે છે જૂથ પ્રવૃત્તિ. હવે બધાને ખ્યાલ છે, અહીંયા જોઈ લો, તમે નોટ ડાઉન કરજો કે જે મુદ્દો નંબર 1 છે ને એ મુદ્દા નંબર 3 સાથે લિંક થાય છે. કઈ રીતે? જો સૌથી પહેલા વર્ડ આવે છે સમૂહમાં. જ્યાં સમૂહમાં જે સ્થિતિ માટે પ્રવૃત્તિ થતી હશે તેનો મતલબ એ પ્રવૃત્તિ કેવી હશે સાહેબ? સમૂહ એટલે જૂથ આવશે. જો કે છે એની અંદર કે બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે શું કરે છે, પ્રવૃત્તિ કરે છે, ત્યાં સંચાલન જરૂરી છે. હવે તમે સમજી ગયા છો ચોપડીની અંદર. હવે તમે જોશો ને, ચેક કરો, વન લાઈન ની અંદર એક્સપ્લેનેશન આપી છે, પણ એ વન લાઈન ની અંદર આવતી એક્સપ્લેનેશન આપણે કેવી રીતે મેચ કરવાની છે ને એ પણ મેં તમને અત્યારે આજે કહી દીધું, કે જેથી કરીને પરીક્ષાની અંદર તમે જોતા હશો પેલો જે મુદ્દો છે ને એ તમારો ત્રીજા નંબરના મુદ્દાથી કનેક્ટ જ કરે છે, પણ થોડીક વાક્ય રચનામાં શું છે, ફેરફાર છે. ઓકે યસ. એના પછી ચોથા નંબરનો મુદ્દો આવે છે સતત ચાલતી પ્રક્રિયા છે. યાદ રાખજો આની અંદર તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. હવે તમે મને એ કહો, જસ્ટ એક્ઝામ્પલ કહું છું, પરીક્ષાની અંદર ક્યાં તમને એક્ઝામ્પલ લખવાની જરૂર નથી. તમે નક્કી કર્યું હતું કે મને શાળાકીય ધોરણે લેવામાં આવતી પરીક્ષાની અંદર વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર 100 ગુણ પૂરા લેવા છે, તો એ તમારી શાળાની અંદર કદાચ તમે 100 ગુણ પૂરા લઈ લીધા, તો શું તમે બોર્ડની અંદર 100 ગુણ લેવા નહીં માંગતો? સાહેબ અમે ચોક્કસ લેવા માંગે છે. તો શું કરશો તમે? પહેલી વખત તમે શું કરો, ધ્યેય નિર્ધારણ કર્યો, પછી ધ્યેય સિદ્ધ થયો, પછી વળી બાદ તમે શું કરશો, તો પુનઃ ધ્યેય નિર્ધારણ કરશો. મતલબ કે સંચાલનની અંદર જ આવું છે કે દરેક એકમ જે છે એનો હેતુ છે નફો કમાવો, તો એ નફો કમાવીને બંધ થઈ જતો નથી. વળી પાછો જે એકમ છે બીજો ધ્યેય નક્કી કરશે કે મને આ વર્ષે જે નફો થયો એનાથી વધારે નફો કમાવો છે, એટલે વળી પાછું શું પુનઃ ધ્યેય નિર્ધારણ છે. એવું જાણીને મુદ્દામાં પણ કહેવા માંગે. જો શું કે છે કે ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. શું થાય છે, તો કે ધ્યેય નિર્ધારણ થાય છે, ધ્યેય સિદ્ધ થાય છે અને વળી પાછો પુનઃ ધ્યેય નિર્ધારણ થાય છે. આજે મેં તમને જે એમ સમજી લો કે પ્રોસેસ બનાવી આપી છે, એ પરીક્ષાની અંદર લખતા નહીં, પણ આ વાક્ય રચનાને સરળતાથી યાદ રાખવા માટે તમને ખૂબ જ અસરકારક નીવડશે. એટલે તમને એમ લાગે તો આને એક આકૃતિ સ્વરૂપે દોરી શકો છો પેન્સિલથી, કે જેથી કરીને પરીક્ષાની અંદર એ આકૃતિ યાદ આવી ગઈ તો પણ તમને મુદ્દો સરળતાથી યાદ આવી જશે. ઓકે. એના પછી મુદ્દો આવે છે કે માનવીય પ્રવૃત્તિ. હવે બધાને ખ્યાલ છે કે જે પ્રવૃત્તિ સર્વવ્યાપી છે એ પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ છે. હવે જે પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ હશે એ સતત ચાલતી હશે, અને સતત ચાલતી હશે તો એની અંદર કોણ હશે સાહેબ? માનવી હશે. હવે તમને હું એક્ઝામ્પલ આપી દઉં કે આની અંદર એમ કે છે કે તમારા પાસે જેટલા પણ ઉત્પાદનના સાધનો છે ને, એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કોણ કેન્દ્ર સ્થાને છે ખબર છે? માનવી કેન્દ્ર સ્થાને છે. મતલબ કે આની અંદર સંચાલનમાં માનવી છે કેન્દ્ર સ્થાને છે, માનવીનું મહત્વ વધારે છે. અને એમ જ કે છે કે તમારા પાસે જે ઉત્પાદનના સાધનો છે એનો ઉપયોગ નિરર્થક છે. કોના વગર? તો કે માનવી વગર. મતલબ મારા પાસે મૂડી હશે, મારા પાસે યંત્રો હશે, મારા પાસે ટેકનોલોજી હશે, મારા પાસે મશીનરી હશે, જે પણ મશીનરીનો ઉપયોગ કરવા વાળો હશે કોણ? તો કે સાહેબ માનવી હશે. એ મશીનરીને ચલાવવા માટે કરી સ્વિચ કોણ ચાલુ કરશે? તો કે સાહેબ માનવી કરશે. મતલબ કે માનવી વગર સંચાલનની પ્રવૃત્તિ શક્ય નથી. એટલે જેમ કે છે કે માનવ માટે માનવ દ્વારા થતી ચાલતી પ્રવૃત્તિ એટલે સંચાલનની માનવીય પ્રવૃત્તિ. ઓકે. જો અંદર કે છે શું કે છે, તો કે માનવી કેન્દ્ર સ્થાને છે. માનવ વિના ઉત્પાદનના અન્ય સાધનો કેવા છે? નિરર્થક છે. મતલબ એનો ઉપયોગ તમે કઈ કરી શકશો જ નહીં. ઓકે. માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે કોણ? તો કે સંચાલન. આ યાદ રાખજો, 1 માર્ક્સ ની આપણને કામ આવી શકે છે. ઓકે. હવે શું કે છે, છઠ્ઠા નંબરનો પોઈન્ટ એમ કે છે નિર્ણય પ્રક્રિયા. હવે લોજિકલી વિચારો કે જે પણ પ્રવૃત્તિ સતત ચાલતી હશે તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે શું લેવાના હશે
સાહેબ ડિસિઝન લેવાના છે. એક્ઝામ્પલ તરીકે હું માર્કરનું ઉત્પાદન કરું છું, બરાબર? તો માર્કરનું ઉત્પાદન કરતી વખતે મેં ઘણા બધા નિર્ણયો લીધા છે, પછી મેં એનું ઉત્પાદન કર્યું છે. લાઈક એક્ઝામ્પલ કે આની અંદર જે છે સૌથી પહેલા મેં બ્લેક કલરનું માર્કરનું ઉત્પાદન કર્યું અને ગ્રાહકો પાસેથી પ્રતિભાવ કેવો મળ્યો? ખૂબ જ સરસ મળ્યો. એટલે વળી પછી મેં શું કર્યું છે? બ્લુ કલરની માર્કરનું ઉત્પાદન કરી બજારમાં વેચ્યું છે. પછી લાલ કલરની માર્કરનું ઉત્પાદન કરી બજારમાં વેચ્યું. ઇન શોર્ટ મેં દરેક તબક્કે શું લીધા? તો કે સાહેબ તમે ડિસિઝન લીધા, મતલબ તમે નિર્ણય લીધા. એટલે સંચાલનની અંદર નિર્ણય પર લેવા જરૂરી છે. જો અંદર કે છે વાક્ય રચનામાં શું કહે છે? તો કે યસ, કે સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે અને પછી તેનો અમલ થવો જરૂરી છે. એટલે કે આની અંદર એમ જ કહે છે કે માત્ર ને માત્ર એકમની અંદર નિર્ણય લેવા જરૂર નથી, એ નિર્ણયને ધ્યાનમાં લઈ એ એકમની અંદર જે કાર્ય નક્કી કર્યું હતું એનો અમલ થવો પણ જરૂરી છે. મતલબ તમે જોઈ શકતા હશો અંદર ચોખ્ખો એમ જ કહેવા માંગે છે કે નિર્ણય તો શું કહે છે કે સંચાલકે સતત લેવા પડશે અને એ લીધા બાદ શું કરવાનું છે? એનો અમલ પણ જરૂરી છે. ઓકે, એના પછી પોઈન્ટ આવે છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. 1 સેકન્ડ કહી દઉં કે આ જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક માટે કરીને છે, તમને જોઈન્ટ કરી દીધું છે આ પ્રશ્નની અંદર. તમે જોઈ શકતા હશો કે તમારા સામેના પેજ ઉપર આ જ પ્રશ્ન હશે કે સંચાલન છે વિજ્ઞાન છે, સમજાવો. સંચાલન છે કળા છે, સમજાવો. સંચાલન અને વ્યવસાય છે, સમજાવો. 1 સેકન્ડ કહી દઉં કે કદાચ આ પ્રશ્ન નથી પૂછવામાં આવતો ને તો વિદ્યાર્થી મિત્રો આનામાંથી 2 માર્કનો પ્રશ્ન બની શકે છે કે સંચાલન આ 3 મેં તમને કીધા એમાંથી એક પૂછાઈ શકે છે. એટલે એમ સમજી લો કે 2 માર્કને ધ્યાનમાં લઈને પણ મેં આની સમજૂતીનો લગતું વિડીયો મૂકી દીધું છે 2 માર્કનો. હજી પણ ન જોયો હોય ને તો ખાસ આ વિડીયો પૂરો થાય પછી એ 2 માર્કનો પ્રશ્ન ખાસ જોઈ લેજો. શું કામ કે તમે એ પ્રશ્ન સિક્વન્સમાં કર્યો છે ને વિદ્યાર્થીઓ તો તમને ઝડપથી યાદ રહી જશે. અહીંયા મેં માત્ર કીવર્ડ્સ જ લીધા. જો શું કહે છે એની અંદર તો કે વિજ્ઞાન છે તો એ કયા બેસિસ ઉપરથી ખબર પડે છે? તો એમ જ કહે છે કે જેમ વિજ્ઞાનની અંદર પોતાના આગવા સિદ્ધાંતો અને નિયમો હોય છે ને એવી જ રીતે સંચાલનની અંદર પણ પોતાના નિયમો અને સિદ્ધાંતો જો કે છે કે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે. એક્ઝામ્પલ તરીકે ચેપ્ટર નંબર 2 છે ને તમારો ઈ છે કે સંચાલનના સિદ્ધાંતો. હુકમની એક વાક્યનો સિદ્ધાંત છે શું છે? તો સંચાલનનો સિદ્ધાંત છે. જેમ વિજ્ઞાનની અંદર ગુરુત્વાકર્ષણ બળના નિયમો અને ઘણા બધા સિદ્ધાંતો આવે છે એવી રીતે સંચાલનની અંદર પણ ઘણા બધા સિદ્ધાંતો આવે છે. ઓકે, અને આની અંદર એક 1 માર્ક્સનો પ્રશ્ન બની શકે છે કે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. પરીક્ષાની અંદર પૂછાયેલો છે પ્રશ્ન કે વિજ્ઞાન વ્યક્તિને શું કરવાનું શીખવે છે? જવાબમાં શું આવશે? જાણવાનું શીખવે છે. કોણે કીધું? તો આ આપણને કીધું છે જ્યોર્જ ટેરિયા. આ 2 માર્કના પ્રશ્નોની સમજૂતીનો મેં સાર તમને અત્યારે કહી દીધો છે. ઓકે, યસ. પછી આવે છે કે સંચાલન છે એ કળા છે. કળા એટલે શું? તો કે આર્ટ. આર્ટ છે વ્યક્તિને શું કરવાનું શીખવે છે? તો કે કામ કરવાનું શીખવે છે. જો અંદર કે છે કે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ અને આંતરસૂઝ દ્વારા શું કરવામાં આવે છે કે સંચાલનની અંદર આપણે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવામાં આવે છે. આ પોઈન્ટ મેં શોર્ટમાં લખ્યું છે. 1 સેકન્ડ કીધું કારણ કે ચોપડીની અંદર સમજૂતી વિસ્તૃતમાં આપેલી છે અને આપણે વિસ્તૃતમાં સમજૂતી પણ આની મૂકી છે. એટલે ખાસ આ વિડીયો પૂર્ણ થાય પછી એ 2 માર્કના પ્રશ્ન તમે ખાસ જોઈ લેજો. ઓકે, યસ. અને છેલ્લો કે છે કે સંચાલન છે નિષ્ણાંત પામેલ વર્ગને સોંપાઈ રહ્યું છે, તેથી સંચાલન છે વ્યવસાય છે. હવે આપણને કેમ યાદ રાખવાના છે આપણે એ પણ સમજવાના છે અને ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષાની અંદર મુદ્દા ખાસ યાદ રહેવા જરૂરી છે. તો કેમ યાદ રાખશો? જો અંદર કે છે કે સૌથી પહેલા યાદ રાખજો કે આ સ્વરૂપની જે ટ્રિક્સ છે મેં અહીંયા લખી દીધી છે. હવે તમે નોટ ડાઉન કરી શકો છો. શું છે? તો કે સર્વ હેતુ જૂથ સતત માન નિર્ણય વિજ્ઞાન. ઓકે, હવે સાહેબ આ શું હતું? સર્વ હેતુ જૂથમાં સર્વ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ઓકે, હેતુ એટલે યાદ રાખજો હેતુલક્ષી પ્રવૃત્તિ છે. જૂથ એટલે જૂથ પ્રવૃત્તિ છે. ચોથો આવે છે તો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. પાંચમો છે માન એટલે કે માનવીય પ્રવૃત્તિ છે. છઠ્ઠો છે તો કે નિર્ણય પ્રક્રિયા છે અને સાતમો છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. કેવી યાદ રહી જશે ટ્રિક્સ? યાદ રાખજો પરીક્ષાની અંદર તમને સરળતાથી 7 મુદ્દા યાદ રાખી લેશે. કઈ ટ્રિક્સ છે? 1 સેકન્ડ રિપીટ કરું છું. સર્વ હેતુ જૂથ સતત માન નિર્ણય વિજ્ઞાન. આ હતી પ્રશ્નની ટ્રિક્સ. આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ ટોપિક સમજાઈ ગયો સરળતાથી. તમને ટ્રિક્સ પણ ગમી હશે એટલે વિડીયોને લાઈક કરી દો, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે આનામાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે. એ પછી અર્થ હોઈ શકે, કોઈ આપેલી વ્યાખ્યા હોઈ શકે છે, મેઇન મુદ્દા હોઈ શકે છે અથવા તો કોઈ એક પ્રશ્નનો મુદ્દો ઉપાડીને એમ જ કહેશે કે સમજાવો. મતલબ કે આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયા બાદ આપણને શું કરવાનું છે કહી દો કે 2 માર્કનો પ્રશ્ન ઉપાડવાનો છે. કયું? તો કે સંચાલન વિજ્ઞાન છે, સંચાલન કળા છે, સંચાલન વ્યવસાય છે. વ્યવસાય તમે લાસ્ટમાં કરશો તો ચાલશે, કાંઈ વાંધો નથી, પણ વિજ્ઞાન અને કળા આના સાથે જ કરી દેજો. અને પછી આપણને કરવાનું છે સંચાલનનું મહત્વ, જેની અંદર તમે જોઈ શકતા છો સર્વવ્યાપી છે ને એ સૌથી પહેલો મુદ્દો છે ને એ સંચાલનના મહત્વની અંદર પણ બેઠો કોપી પેસ્ટ કરેલો છે. ખાલી એનો જે મેઇન વર્ડ છે ને એ બદલાયો છે કે સર્વવ્યાપી એટલે શું? દરેક ક્ષેત્રમાં જરૂરી છે. બસ આવી રીતે આપણે પ્રશ્ન કરવાના છે. અને આના પછીનો જે પ્રશ્ન છે સંચાલનનું મહત્વ એનો પણ મેં વિડીયો આના પછી મૂકી દીધું છે. એટલે ખાસ જોવાનું બાકી રહી ગયું તો ખાસ જોઈ લેજો. મળે આપણે વળી પાછા નવા ટોપિક સાથે.